તળાજામાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ તે હટાવવામાં આવે અને કપાસની આયાત બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરીમાં તેમજ પ્રાંત કચેરીમાં ભાવનગર જિલ્લા મીડિયા કન્વીનર ખેડૂત કલ્યાણ સંગઠન ભાવનગર દ્વારા સાગર કલાણિયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારની ભૂલોના કારણે કપાસ અને ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, તેથી 2 દિવસમાં ડુંગળીની નિકાસ બંધી હટાવવામાં આવે અને કપાસની આયાત બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।